છોટાઉદેપુરના નસવાડીના કુંડા ગામે નોળિયાબારી ફળિયાના ગ્રામજનો જાતે જ કાચો રસ્તો સરખો કરવા માટે મજબૂર બન્યા છે। નોળિયાબારી ફળિયામાં ખરાબ રસ્તાના કારણે 1.5 વર્ષ પહેલા સગર્ભાને ઝોલીમાં નાખીને ઉચકીને દવાખાના સુધી લઈ જવા મજબૂર બન્યા હતા। આ રોડ બનાવવા સરકારમાં 6 કરોડની દરખાસ્ત થઈ છે, પરંતુ સરકારે મંજૂરી આપી નથી। આ વર્ષે ચોમાસા બાદ પણ પંચાયતના R&B વિભાગ કાચો રસ્તો વાહન ચલાવવા લાયક ન બનાવતા ગ્રામજનોએ જાતે જ રસ્તાની કામગીરી શરૂ કરી દીધી છે। ગયા વર્ષની બી અમારી આવી એક ઘટના બનેલી કે એક ગર્ભવતી બહેનને 3 કિલોમીટર પગપાળા ઉચકીને નીચાના ગામ સુધી લઈ જવી પડી હતી। એના 1.5 વર્ષ વીતી ગયો પણ હજુ કોઈ તંત્ર જોવા આવ્યું નથી। ચોમાસું તો ગયું પણ તંત્રએ વાહન આવે એવું તો કરી આપવું જોઈએ ને, એ પણ નથી કરી આવેલું।